તો રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારને મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જ્યાં મહિલાઓ પરના અત્યાચારને રોકવા પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। પાનવાડી કાર્યાલય ખાતેથી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં આમ આદમી પાર્ટીના આગેવાનો, મહિલા મોરચાના કાર્યકરો હાજર રહ્યા। અમારી મહિલા વીર બધી ભેગી થઈ છે, કાળા કપડા પહેરી અને કેવા માંગે છે, સરકારની આંખ ખોલવા માંગે છે કે આ જે નાની નાની દીકરીઓ પીઠાઈ રહી છે એનું શું કરશો, એને ન્યાય કેવી રીતે આપશો। બેટી પઢાઓ બેટી બચાવો એવા નારાઓ તો તમે જલ્દીથી કાઢી નાખો છો, પણ એને ન્યાય ક્યારે મળે છે, એની સુરક્ષા ક્યાં છે। જેમ કે પશ્ચિમ બંગાળમાં જ્યારે બનાવ બન્યો ત્યારે ભાજપની મહિલા વિંગ રસ્તા ઉપર ઉતરી અને રેલીઓ કાઢી હતી, તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા કરવાનો અધિકાર કે સુરક્ષા કરવા માટે મહિલા નહીં બહાર નીકળે ભાજપની।